હવે જે મારે નાનકડી વાત ચાલુ સંગીતમાં આપને કહું, યુવાનોને આમાંથી ઘણું મળશે કે તમે શું કરી શકો. થોડું ઘણું ધંધામાં આડાવડું થઈ જાય તો ઘણા દવા પી જાય, આત્મઘાત કરી લે, આવું ઘણું ઘણું કરે છે. એને આમાંથી કંઈક મળે છે એટલે હું આ વાત આપને કરું, જે કડી ગાવા જઈ રહ્યો છું. તારીખ હતી 13 એપ્રિલ 1919. ખાસ સાંભળજો, વાત નાનકડી છે હાવ, પણ યુવાનોને કંઈક આ દેશનો યુવાન શું કરી શકે અને ક્યાં સુધી કોઈ દી થાકે નહીં, હારે નહીં, એની આ અજોડ વાત, જબરજસ્ત વાત છે. આવી તો કેટલી વાતો છે, પણ આ વાત તારીખ હતી 13 એપ્રિલ 1919. જલિયાવાલા બાગમાં 20,000 જેટલા હિન્દુસ્તાનીઓ શાંતિ પ્રદર્શનમાં બેઠા હતા. એક જ દરવાજો 3.5 ફૂટનો હતો અને એ વખતે પંજાબનો ગવર્નર હતો માઇકલ ઓડવાય અને સેક્રેટરી ઓફ લોરેન્સ હિન્દુસ્તાન, એનો હુકમ થયો. માઇકલ ઓડવાય ગવર્નરે હુકમ કર્યો અને જનરલ ડાયર નામનો જે અધિકારી, એ અધિકારી ગયો એક જ 3.5 ફૂટના દરવાજામાં તોપું લઈને ઊભી ગયા. આ જેવી તેવી ઘટના નથી. કોના માટે? દેશ આઝાદ કરવા હાટું, પોતાના છોકરાઓ મોટા કરવા, પૈસા લેવા નહોતા એ બેઠા, પણ આખો દેશ આઝાદ થાય. કાળા પાણીની કેટલાય સજાઓ, ત્યારે આપણને આઝાદી મળી છે, એમને નહીં મિત્રો. અને એ તારીખે 13 એપ્રિલ 1919 20,000 જેટલા શાંતિ પ્રદર્શન માટે હિન્દુસ્તાનીઓ બેઠા હતા જલિયાવાલા બાગમાં. 3.5 ફૂટનો દરવાજો અને માઇકલ ઓડવાયના હુકમથી, સેક્રેટરી ઓફ ઇન્ડિયન લોરેન્સના હુકમથી અને તેથી જનરલ ડાયરે ધણેનાટી ગોળીબાર એક હારે આમ ગોળીબાર કર્યો ભાઈ. હિન્દુસ્તાનીઓ, નિર્દોષ હિન્દુસ્તાનીઓ શાંતિ પ્રદર્શન માટે બેઠા એની માટે. અને 17 મિનિટ ગોળીબાર આવેલો તો મિત્રો, 18 મિનિટ સુધી ગોળી સતત ધણેનાટી બોલે. હિન્દુસ્તાનીઓની લાશો મીઠી ઢળવા મિત્રો ભાઈ. એક કૂવો લાશોનો ભરાઈ ગયો તો નાના નાના બાળકો, વૃદ્ધો, જુવાનો, જુવાન દીકરીઓ, જુવાન દીકરાઓ, અને ધાર 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 18 મિનિટ સુધી ગોળીબાર થયો. હિન્દુસ્તાની લાશોની આમ લાતું લોતું વળી ગઈ. અને મિત્રો, અને એમાં એક જવાન જોઈ ગયો. તેથી એની ઉંમર 20 વર્ષની હતી અને એ જવાને જોયો અને એ જવાન એમાંથી બચી ગયો, નીકળી ગયો. તેથી એને હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આનો હુકમ આપ્યો છે જનરલ માઇકલ ઓડવાયે, અને અહીંયા આવીને મારવામાં જે છે એ અધિકારી છે, એ જનરલ ડાયર છે. હું માટીની આ ભારતની મીટીના સોગંદ ખાઈને કહું છું, બેયનો મેળ આવે તો બેયને, પણ એવડા મોટા અધિકારીઓ, અત્યારે વડાપ્રધાનને મળવું હોય તો હેલું હોય, પણ એ વખતના અંગ્રેજના મોટા વડો હોય એને મળવું કોઈ દી શક્ય બની જ ન શકે. કારણ કે એને ચીઠી દે તો કે ભિખારી કો નહીં મિલતા, મેં ભિખારીને હું ન મળું એમ જ કહેતા. એટલે એને ન મળાય એટલે કીધું કાં તો માઇકલ ઓડવાય ગવર્નર પંજાબનો હુકમ દેવા વાળો અને કાં જનરલ ડાયર. મારી જિંદગીમાં અહીંયા મેળ ન આવે તો એના દેશમાં ઇંગ્લેન્ડમાં જઈ અને જો મારી ન નાખું તો હું ઉધમસિંહ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. તેથી એને પ્રતિજ્ઞા કર્યો. આ ટૂંકી વાત પણ સાહેબ યુવાનોને જોશ મળી જાય, જોશ માર. એટલે હું આવી વાતો ઘણી વાર કહું છું, તમને આમ નબળો વિચાર ન આવે, આનો નશો ચડે ને એ નશો ભૂકા કાઢી નાખે એવો છે હાવ. અને હું કાયમ એટલે કહું છું ભગીભાઈ, હું કાયમ પીધેલો જ હોઉં છું, ફૂલ જ હાવ પીધેલો, ગમે તે પીધેલો. પણ મેં દેવાજ બોદરને પીધો, મેં જોગીદાસ ખુમાણને પીધો, રાણા પ્રતાપને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, મેં શિવાજીને પીધો, મેં ભોજા મકવાણાને પીધો. આવા એ મહાપુરુષોને મેં પીધા છે. એનો નશો કોઈ દિવસ ઉતરવાનો નથી. પણ આ ઉધમસિંહે, છેલ્લી નાની વાત, આ ઉધમસિંહે પ્રતિજ્ઞા કરી કે માઇકલ ઓડવાય જીવતો ન રહેવા દઉં, લંડન આવીને મારું અને કાં જનરલ ડાયરને મારું, બેમાંથી એકને મેલું નહીં. પ્રતિજ્ઞા પછી મિત્રો હું એટલે યુવાનોને કહું છું, જોજો કેટલી મહેનત કરે છે. આપણે થોડાકમાં હરેરે નહીં જવાનું. કેટલી એને મહેનત કરી ખબર? આફ્રિકા ગયો પૈસા કમાવા, કે ઓલાને મારવો બંદૂક બધું જોઈ ને. આફ્રિકા કમાણો, ત્યાંથી પાછો આવ્યો, અમેરિકા ગયો જહાજોમાં, તેથી પ્લેનમાં નહોતું જવાનું. કલ્પના કરો મિત્રો, એને 20 વર્ષ કાઢી નાખ્યા, 20 વર્ષ ગોતવા માટે. કારણ કે આવડી મોટી ઘટના બનીને એટલે માઇકલ ઓડવાય અને જનરલ ડાયરને લંડન બોલાવી લીધા હતા એના અધિકારીઓએ. અને ત્યાં જનરલ ડાયરને માઇકલ ઓડવાયને જનરલ ડાયરને ઇનામ આપ્યા હતા 10 કરોડના, કે હિન્દુસ્તાનીઓને મારી નાખ્યા જનાવરની જેમ, એના પોરામાં ઇનામ મળ્યા. અને એમાં 20 વર્ષ એમાં બન્યું એવું કે 1927માં જનરલ ડાયરને બ્રેન્ડ હેમરેજ થયું, મગજનું હેમરેજ થયું અને માથા પછાડીને ગાંડો થઈને મરી ગયો. કારણ કે હજારો હિન્દુસ્તાનીઓને માર્યા હતા. એ જનરલ ડાયર મરી ગયો. પછી હવે મારવા માટે બાકી કોણ રહ્યો? માઇકલ ઓડવાય, જે મેન અધિકારી, હુકમ દેવા વાળો ગવર્નર એ વખતે પંજાબનો હતો. એ તો લંડન વયો ગયો. મિત્રો એને ગોતવામાં એને 20 વર્ષ વયા ગયા. ત્યાં જઈને હોટલોમાં રહ્યો, મજૂરીઓ કર્યું, સાફ કરવામાં, બજાર વાળવામાં રહ્યો, પૈસો કમાય છેલ્લે હોટલમાં રહ્યો. અને પછી
થાતા થાતા પૈસા ભેળા કરીને એક બંદૂક ખરીદી લંડનમાંથી. અને પછી એને ખબર પડી કે જે વખતે ઇંગ્લિશ બધું શીખીને તૈયાર થયો બરાબર. અને વાતો સાંભળી, અખબારમાં વાંચ્યું કે જે વખતે આજથી 20 વર્ષ પહેલા માઇકલો ડ્વાયે હુકમ આપ્યો હતો અને હિન્દુસ્તાનની ધરતીમાં જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919માં હજારો હિન્દુસ્તાનીઓને જે મારી નાખ્યા હતા ને, એના માનમાં માઇકલો ડ્વાયને આ ફલાણા હોલમાં આજે 10 કરોડનું ઇનામ આપી અને એનું સન્માન કરવાનું છે. નહીં આપ વાંચ્યું ભાઈ. અને વાંચતા વાંચતા તેથી હરખના આહુડા આવી ગયા અને કીધું કે માઇકલો ડ્વાય, તને તારા 10 કરોડના ઇનામ સુધી ફૂગવા દઉં તો હિન્દુસ્તાનની ધરતીનો ઉધમસિંહ નો કહેવા. અને સાહેબ એ બધાયની હારે પૈસા તો ભેળા કરી લીધા હતા. 20 વર્ષે વારો આવ્યો તો 40 વર્ષનો થયો તો ને 41 બેહી ગયો. અને પૈસા બરાબર એના અંગ્રેજોના જેવા લુગડા ટોપો બોપો પહેરી અને બરાબર તૈયાર થઈને બધાની હારે હોલમાં વયો ગયો, ટિકિટ બિકિટ લઈને બરાબર. અને આગલી હરોળમાં બેઠો અને બરાબર બધા માઇકલો ડાય વિશે, રનલ ડાયર તો મરી ગયો તો એના વિશે બહુ બોલાણું. બધા આનંદમાં કિલોળમાં હતા. અને પછી કીધું કે આને ઇનામ આપવાનું છે. ઇનામ અને ફૂલડાનો ગુલદસ્તો એ દેવા માટે આમ તૈયારી થઈ. માઇકલો ડ્વાય ઊભો થયો, આ બાજુથી દેવાવાળા ઊભા થયા અને બરાબર બે ભેળા થાય. અને માઇકલો ડાય હજી ચેક સુધી અને આમ ગુલદસ્તા સુધી હાથ ફૂગે તેથી ઉધમસિંહ હોલમાં થયો. લંડનની માલિકોર ઊભો, ધાડ 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 કરતી છાતીમાં 3 ગોળી ધરવી દીધી હતી. લંડનની ધરતીમાં આ કરી શકે હિન્દુસ્તાન મેલેથી ન્યાન્યો કહેવાય. મને ઈ સોસાયટીમાં બીક લાગે. અરે તારી લંડનમાં પૂગ્યો તેદી હવે તો હેલું છે હાવ. અને માર્યો એને માર્યો. 2-3 બીજા આડા આવ્યા, એને ધબેડ્યા અને ખાલી 3 ગોળીઓ આને મારી અને બીજાને હાથેથી મીંડો મારવા. અને પછી બંદૂકને આમ કરીને છેલ્લે 2 ગોળીઓ હતી તો ઘા કરી ટેજમાંથી અને કીધું કે આલ્યો હવે જ્યાં ગોળીઓ ધરબવ્યું હોય ત્યાં ધરબી દ્યો અને જ્યાં લટકાડો હોય ત્યાં લટકાડી દ્યો. મારા હિન્દુસ્તાનીઓને આજ અંજળી મળી ગઈ છે. ભલા માણસ, હું ઉધમસિંહ અંજળી આપી દીધી છે મેં મારા હિન્દુસ્તાનીઓને. અને મિત્રો આને માર્યો ને એ તારીખ હતી 13 માર્ચ 1940. જે જલિયાવાલા બાગમાં 1919, 13 એપ્રિલ 1919માં ઘટના બની હતી. અને આ 13 માર્ચ 1940માં માર્યો. અને એના પછી તરત જ 31 જુલાઈ 1940 ઉધમસિંહ લંડનની